ક્યાં ભેગું થાય એમાં? એ પણ કાળું ડમ્પર્યું બાકી પાલીતાણા, ગારિયાધાર, હાલો મહુવા, તળાજા, શિહોર, અંકલેશ્વર, કામરેજ, ભાવનગર, સુરત. ખબર નહીં શું રીઝન છે એને ગમતા નથી એવું લાગે છે. આખો બંધ કરી લો બાળકો ઘડીક વાર. હા એમ એક્ઝોસ્ટ મોડિફાઈડ કર્યું છે. વાહ ભાઈ વાહ, આ ખોટું. એડવોકેટ થઈને આવું કરો છો ભાઈ? આ પાલટી નીકળ્યો કદવા બધા. કદવા તમારી માસીને આ ઘરે ખબર નહીં પડે, ઘસકાવીને રાવ દઈને ખબર નહીં પડે હિન્દી વાળાને કે હર હરમાં ડ્યુક દેખાય બાકી એક કૂતરા વહાં પડ્યા, એક કૂતરા વહાં પડ્યા. ક્યાં ભૂરા ક્યાં વહાં પડશો ગાડીઓની વહાં કોક પેસી નાખશે તને હવારમાં. મને અત્યારે ઇન્ટ્રો કરે પહેલાં કૂતરા વહાં દેખાઈ ગયા. ચાલો અહીંથી બહાર નીકળી મસ્ત. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર પીપલ બ્લોગ. તો આજે આપણે પાછા આવી ગયા છે તો કે સ્પ્લેન્ડર ઉપર. આઈ થિંક બહુ ટાઈમ થઈ ગયો. આજે એક્ઝામ છે લાગે છોકરાઓની. અર્લી મોર્નિંગમાં જો. અને આજે તમને ખબર છે શું થયું? શિયાળામાં ચોમાસું આવી ગયો માં સુરતમાં. હો ભાઈ જો આજે ને હારીપટનો મને લાગે રાત્રે વરસાદ પડ્યો છે એવું લાગે છે, કેમ કે આ બધું ભીનું ભીનું દેખાય છે. ઓલમોસ્ટ બધું ભીનું દેખાય છે. એટલે એ જોઈને આપણે કહીએ છીએ કે વરસાદ આવ્યો હશે રાત્રે. જાય કે નહીં જાય? જવા દે પેલા જવા દે. નહીં મમ્મીને દે. આઈ થિંક બંધ છે ત્યાં. આઈ થિંક ખુલ્લું છે. નાખ અને માન દે જવાય કેમ નહીં? જાવી એમાં જાવી ન જાય બને નહીં. કે આમાં છે ને સુરતમાં આ વસ્તુ આણી નથી સમજ્યા. હા રોડ હાલવા જવા નથી રહ્યા સુરતમાં. આખા રોડ ખોદો થઈ ગયું ને સુરતમાં. સમજે જ્યાં તો ત્યાં તો ખોદવાનું ચાલે છે હજી સુરતમાં હાલમાં તો. ટીક એની મને રોડને તો હાવ માં ફાડ નાખી છે. હવારમાં આવો રોડ પર હાંકવા કરતા હે ને ઘર રહેવું સારું, પણ હે ને આ થોડીક લોંડીઓ આગી ન રહે પાછી. ગાડી ભટકાય ને તો કહી દે ગાડી ભટકાઈ ગઈ એકચ્યુઅલી, પછી આપણી માથે ધોળે. એટલે અમે સ્ટેશન પહોંચ્યા. સ્ટેશન શું કહે પોદર આર્કેટ. એ બ્રેક મારો અંકલ, હું બ્રેક મારો, તમે ન મારતા. એ તો કાનમાં ગલગલિયા થાય પાછા. આવું છે આમાં. અહીંયા આવો ધ્યાન રાખીને રોંગ સાઈડમાં ન તને પોલીસવાળા પકડશો. ડાયવર્ઝન ચેન્જ કરેલું છે. ટીક એટલે અમે આમાં નાખીએ આપણે. કેમ કે બાઇક કરો ને, બાઇક કરીને ગમે એ જગ્યાએ મળી જાય. અહીંયા આ ફૂલ અને મને દે કમરની તો અણાઈ ગઈ. હમણાં સિક્કા બોલાય પુલ ઉપર. પુલ ચડી એટલી વાર ખાલી ઉડે તો બાકી સીધી ઘા. અને મગજને અંકલ શું છે હું લેવા મારો હવારમાં મગજને નહીં કરતા. એક સેકન્ડ કાનમાં ગલગલિયા છે ને ગલગલિયા કાઢ નાખો જો મને. ક્યાં ભેગું થાય એમાં? એ પણ કાળું ડમ્પર્યું બાકી પાલીતાણા, ગારિયાધાર, હાલો મહુવા, તળાજા, શિહોર, અંકલેશ્વર, કામરેજ, ભાવનગર, સુરત. સીધા સુરત આવીને ભરી ગયા. કાળું ડમ્પર સુરત. આમાં ડમ્પર ન હાલે મારો ભાઈ. 8 વાગ્યા પછી તમારે આવવું હોય ને તો ભેગું ન થાય. કેમ કે સુરતમાં ટ્રાફિક 8 વાગ્યાની ટ્રાફિક ગાંડી ટ્રાફિક કહેવાય. ગમે એમ કરો સુરતની ટ્રાફિક મેનેજ કર્યું ને ભાઈ. સુરત પોલીસે સાચવી શકે છે. સળો તો નહીં મારા ભાઈ. મારા માથે રોટલી થઈ જાય મારો ભાઈ. ક્યાંય નહીં રહું. હાલો ફાઇનલી નીકળી ગયા. મસ્ત પુલ થયો સવારમાં. મસ્ત પુલ ચડી જાય એમાં સીધા કામરેજ. એક જ જીકે કામરેજ. તમે ટ્રાફિક જોજો અમે બતાવું. જો ટ્રાફિક એની માને સામેની સાઈડ, આપણી સાઈડ નહીં સામેની સાઈડ ટ્રાફિક જોવા હમણાં આવશે. હા જો આવ્યો ને. કેટલા વાગ્યા તમે ટાઈમ જોઈ લો. 8 ને કેટલી થઈ? 45. 7 ને 45 થઈ છે ને ટ્રાફિક જો ઓછી છે. હજી તો હા ઓછી જ કે આમ જોવે ને તો ટ્રાફિક થવાની વાર છે હજી મારો ભાઈ. વાર બધા પડે. આજ તો બધા પડશે 90% માણસો તો. અને વાતાવરણ મસ્ત ટાઢું છે ને. એક પર તો સનરાઈઝ થઈ ગયું છે મસ્ત મજાનું. અર્લી મોર્નિંગમાં સનરાઈઝ. હા વાતાવરણ હા અલગ જ છે એની માનતો કે કાચ તો કે મેલો લાગે. સાફ કરી નાખીએ એટલે તો વાહ દેખાય આપણે, નગર દેખાય નહીં. હા ટ્રાફિક ઓછી હોય. જો આ હું નાઇટમાં ઓફિસ આવવાનું એક જ રીઝન છે કે દિવસમાં આવું ને તો આ નડે, નાઇટમાં આમ હોય. દિવસમાં આમ ને નાઇટમાં આમ. એટલે મારે નાઇટમાં આવવાનું મેન કારણ આ જ છે કે મને ટ્રાફિકથી સખત નફરત છે. અને ટ્રાફિકમાં હોય ને તો બાકાચીકી બોલાવી તો જ થાય ને. સુરતમાં બાકાચીકી બોલાવી ભેગું થાય ને એવું છે આમાં. એટલે આપણે કન્ટિન્યુ દિવસ નહીં પણ કન્ટિન્યુ નાટક કરીશું. ઓકે નાટક પહોંચાય આપણે કે ભાઈ દિવસમાં આપણે રખડવાનું પાછું એ જોવું પડે, બધું મેનેજ કરવું પડે આપણે પાછું. ઠંડી છે ગરમ થવા દો પછી લેન મારી એની માને. કેમ કે ટાયરમાં આમ ગ્રીપ ક્યારે આવે? જ્યારે ટાયર ગરમ થાય ને ત્યારે ગ્રીપ આવે. તમે ટાઢામાં લીનમાં આવો તો લહેરી જ જાવી. એ એટલી ખબર રાખવી જોઈએ બધા રાઇડર્સને કે ટાયર ટાઢા હોય તો લીન મારતા નહીં ને સીધા લપદન કરી જાઉં ડિયોડરની અંદર હોરા. એટલે ટાયર ગરમ કરો પહેલાં, પછી લીનમાં સ્ટોપી મારો, બર્નઆઉટ મારો, ગમે એ કરો. એટલે ટાયર તમે ગરમ કરો. ટાયર ગરમ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે બર્નઆઉટ.
તમને ખબર આમ તો નવા જે હશે ને ખબર જ નહીં હોય કે મારી પાસે RC 200 છે. ઓકે, હું સ્પોર્ટ બાઇક પોતે હાંકું છું એટલે મને ખબર છે એ પ્રમાણે. આ તો સ્પ્લેન્ડરમાં આજે કેમ કે રોજ આપણે ઓફિસે સ્પોર્ટ બાઇક પોહાય નહીં. હું કેમ કે આપણે એટલા મોટા યુટ્યુબર નથી બની ગયા કે રોજ આપણે સ્પોર્ટ બાઇક અફોર્ડ કરી શકીએ. એટલે ના કરી શકીએ કે એમાં થાય કરવા જેવું છે કઈ રીતે ખબર. અમારે હાલ માની લો કે અમારા સારી બાઇક છે, તમારે રોજનું ડિસ્ટન્સ આઈ થિંક 20 કિલોમીટર જેટલું હોય તો તમે સ્પોર્ટ બાઇક ફેર કરો ઓલું કરી શકો. પણ કઈ રીતે રેપિડો કરવાનો, બીજું કાંઈ નહીં. આવો ને ત્યાં કાંઈ બેહાડતા હોય તો પેટ્રોલ નીકળી જાય એટલે એમ કરીએ કાંઈ કરવું હોય તો તમારે. બાકી તો ન મેળ આવે. ખબર નહીં શું રીઝન છે એને ગમતા નથી એવું લાગે છે. આંખો બંધ કરી લો બાળકો ઘડીક વાર. હા એમ હું પોતે આંખ બંધ કરી નાખું છું. સંસ્કારી માણસ છું એટલે એની વે ચાલો ધીમે ધીમે જો ટ્રાફિક જો. આ ટ્રાફિક જો હું તમે આ ટ્રાફિક 8 વાગ્યાનું ટ્રાફિક જો આવડ્યા. આટલા એવા પુલમાં આટલી મોટી ગાડીઓ ઘરે કેમ ભેગું થાય છે ટ્રાફિક જો કેમ. સાંજે જો ને તો સાંજે આ રોડ ટ્રાફિક બહુ હોય આ બાજુ અને ઓલી બાજુ ખાલી હોય. અને દિવસના આપણે મોર્નિંગમાં આ બાજુ ખાલી ઓલી બાજુ ભરેલું હોય. ગાડી હાલવા જેવી ન હોય એમ કરવાની ખબર છે. એ આવું છે આમાં. ચાલો ધીમે ધીમે જીકી આપણે પાછા. હવે એડવોકેટ પાસે પ્લસ બુલેટ છે રોયલ એનફિલ્ડ ને ભાઈ નંબર પ્લેટ જ નાખી. આ ખોટું કહેવાય. આ રૂલ્સની અગેન્સ્ટ છે મારો ભાઈ. તમે ને પ્લસ બીજું શું ખબર છે એક્ઝોસ્ટ મોડિફાઈડ કર્યું છે. વાહ ભાઈ વાહ, આ ખોટું. એડવોકેટ થઈને આવું કરો છો. આઈ ડોન્ટ લાઈક ઇટ બ્રો. કાંઈ નહીં તમારું જોઈ જો કેવો ટક દેખાડો થાય છે. પણ પોલીસ વાળા કરે છે હું હે આવાને પકડે અમને પકડ્યો ખેટીવાળાને પહેલાં પકડે ધોવાડા કાઢ નાખે આનો હોય એનો કરે મારો ભાઈ. અમે હવે આંખમાં ન હોય ને તોય દેવા જાય છે. મને ખબર છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે મારી ગાડી બાઇક હારે હવે ઘણા ખરા કહે છે કે છોકરી બાઇક એમ તેમ. પણ મારો ભાઈ એવું ન હોય. રાઇડર છપરી હોય, બાઇક છપરી ન હોય. તો હાંકવાવાળા ઉપર ડિપેન્ડ કરે કે કેમ હાકે છે બરાબર ને. આમ નામ બધાને ન ઓલું કરાય એવું છે. હાલો જીકી લીવર હાલો દેવી છે લીવર. આ ભાઈને ઇગ્નોર કરો તો ભેગું થશે. બુલેટ નથી વાગી સ્પ્લેન્ડર તો નેવું થાય. ઉડ્યા બાકી રોડ ખાલી છે એટલે પબ્લિકમાં ન તમે આપતા રહે તમારી મરે જાય. એ ધીમે પાછા તમે કંટ્રોલની બહાર બદલી પોહાય નહીં સમજ્યા. બ્રેક મારતા પછી ખાવું જોઈએ આમાં આપણી. લાગી તો તમારે વાળ લાંબા કરવા હોય ને તો સારા મારો ઉપાય આપું. કેમ કે મને ખબર છે કે આપણે જે છે ને પબ્લિક છે કે બધા માણસો છે કે ફેમિલીવાળા છે એ આપણે હું વાળ લાંબા કરવા ના પાડતા હોય. વાળ લાંબા કરવા તો ખાલી એક વસ્તુ ખાલી કહેવાની માનતા છે એટલું કહી દો એટલે પછી કોઈ વધતા આવે નહીં તમને. ખાલી એમ કહેજો મારે માનતા છે. મેં ઓલી ખાઈ વાળ મોટા કર્યા ને એમ જ કહેતા લાંબા કરતો જ જો. બધા પૂછે શું થયું કેમ મોટા કરે મેં કીધું માનતા કરતા મેં શોખમાં પૂરી કરી લીધી. આમ નામ સમજો વાળ લાંબા કરવાનો શોખ હતો ને પૂરો કર્યો પાછો. ભૈયા પાલટી નીકળ્યો કદવા બધા. કદવાઓ તમારી માસીને આઘાર્યો ખબર નહીં પડે. ઘસકાવીને ગાવ દઈને ખબર નહીં પડે હિન્દી વાળાને. આગળ પાડી હાવ ગાળ મેન્ટેન કરતાં મને મારા એક ફ્રેન્ડે શીખવાડ્યું. ગાળ બે ગઈ ને પાછી કેમ નહીં વાળવી ને એ મને મારા એક ફ્રેન્ડે શીખવાડ્યું કે આમ ગાળ બોલીને પાછી ફેરી જ નાખવાની ગમે એમ. ધન ચ ને દ ને ખ ને ન ને ધન ઘણું કરવું આવે એમાં. પણ ચાલો હવે બહુ છું હમણાં હું જવા દઉં. લ્યો અટ્ટિકાવાળા ભાઈ આગાર્યો એ બ્લેક લગન તમારે ઠાઠું ભાંગી જાય. સીધું કોણ અમે પતરું બેકાર થઈ ગયું. સીધું કોણ ખાવ હાલો હવે ચાલવા ગયા. આઈ થિંક ગયા કેમ કે આવતા નથી બધું આવે તો બતાવું મને આવતા નથી ક્યાં બતાવવાનું. ચલો કંઈ નહીં એની વે. હા જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ઠોકી દો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ.